परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिમાં ત્રિલોકનાથ પરમાત્મા 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પરપરણતિ હેતુ મોહ નામનો અનુભાવાત અવિરત અનુભાવ્ય વ્યાપ્તિ કલ્માશિતાયા મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ ભવતુ સમય સાર વ્યાખ્યેવ અનુભૂતિ. આ કે છે કે આ શાસ્ત્રથી પરમાત્માને વૈરા ઉત્પાદક છે. નિમિત્ત આવું છે, ઉત્પન્ન થાય છે એટલે પોતાથી, પણ શાસ્ત્ર નિમિત્ત આવું છે. નિમિત્ત કરતું નથી પણ નિમિત્ત આવું છે એમ. આવું નિમિત્ત. હું જાણું કાંઈ યસ્તી કરી. ભારત રામાયણની પેટી રાધવર્ધક નથી. કુવા બધા કહેતા હતા શેઠ ભારતીય વાંચ્યું છે, રામાયણ વાંચ્યું છે શેઠ સાહુજી કહેતા હતા. હા, સર્વજ્ઞની વાણી શાસ્ત્રો, તે દિગંબર શાસ્ત્રો, એ જૈન વાણી, વિતરાગની વાણી. એ તો પરમાર્થ ભગવાનને બતાવે. આમાં ઉદાસીન પરમાસ્થાન બતાવે. ઉદાસીન. જેનું આસન પરથી તદ્દન ભિન્ન છે એવું વૈરાગ ઉત્પાદક છે. આ તો બીજા શાસ્ત્રોમાં તો લડાઈ ને આ ને મારવા ને મરી જ ગયેલા છે, મરી ગયેલા ને મારો, એ બધા રાગ વ્રત છે. દુનિયાને લાંબી આંખમાં શું થાય? અઢાર રામાયણ વાંચી છે એટલે ભાઈ કે છે વિદ્યાનંદજી સૈનિક. 18 રામાયણ. અહીં કે છે કે ભાઈ ભારતના રામાયણ ને પેટે રાધવર્ધ નથી. એની વધારે રામાયણ કે છે.
18 રામાયણ. ગીતા તો એક સાધારણ વાત છે. તો લોકો હવે 50 એનું બહુ છે. આ તો 18 જાતની રામાયણ વાંચી છે. 18 જાતની એમ નથી. ઘણી જાત હોય ટીકા હોતું હોય જૂના છે ટીકા એ બધું 18 જાત એમ આવ્યું છે. આ કે છે કે હા પ્રભુ આ શાસ્ત્ર છે એનાથી બીજા આ શાસ્ત્રો તો રાગના વર્ધક છે. હા હા આ શાસ્ત્ર તો સ્વરૂપની પરિપૂર્ણતાની પ્રાપ્તિની અસ્થિ બતાવે છે અને પર પદાર્થમાં બિલકુલ અંશનો અભાવ એમાં જેનો પરનો સંબંધ છે જ નહીં એવું વૈરાગ ઉત્પાદક આ શાસ્ત્ર છે. હા એમ તો એમ કહીને એમ કહ્યું કે આ શાસ્ત્રથી એમને આમ થાવ, છતાં પાછું કીધું કે શાસ્ત્ર છે વૈરાગ ઉત્પાદક છે, રાગ ઉત્પાદક નથી. શાસ્ત્ર તરફનું ભણતરથી રાગ ઉત્પાદક એમાં નથી, એમાં કહેલું છે એમાં વૈરાગ ઉત્પાદક છે. હા 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 સમજાણું કાંઈ? કેવો હું છું એટલે બે વાત થઈ, શાસ્ત્ર અને શાસ્ત્રથી વિરુદ્ધની વાત. હવે હું કેવો છું? હા હા અનુભૂતિ અતિન્દ્રિય સુખ તે છે સ્વરૂપ જેનો એવો છું. હા 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 આ પંચમાળાના મુનિ આચાર્ય કેવળીના વિરય પણ એમ કે છે આ હા હું છું તે છું કોણ પણ અંદર અતિન્દ્રિય સુખ તે જ સ્વરૂપ છે. અતિન્દ્રિય આનંદ તે જ છે સ્વરૂપ, તે જ છે તે જ છે સ્વરૂપ જેનું. હા 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 વ્યવહાર પણ તો આપને આદિનો એનું સ્વરૂપ નથી એમ કે છે. છતાં કે છે મારી પર્યાય વ્યવહાર નહીં, કલુષિતતા છે. હા હા એક એક શ્લોકને જુઓ તો ગંભીરતાનો પાર ન મળે. અતિન્દ્રિય સુખ તે છે સ્વરૂપ જેનું એવો હું આત્મા જે છે એ કેવો છે કે અતિન્દ્રિય સુખ જેનું સ્વરૂપ છે એવો આત્મા છે. એમાં દુઃખે નથી, રાગે નથી, વિકલ્પ નથી, અલ્પજ્ઞતા નથી. આ હા એ તો અતિન્દ્રિય સુખનો સાગર છે. એને આત્મા કહેવામાં આવે છે. હા જીનેશ્વર દેવ પરમેશ્વર એમ કે છે એ મુનિ પોતે કે છે. હે હા અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપ, એ જ છે સ્વરૂપ, તે જ છે સ્વરૂપ. એ તો એકાંત થઈ જાય છે. તે જ છે એમ કીધું ને. અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપ. કથનચિત અતિન્દ્રિય સુખ સ્વરૂપ છે, કથનચિત ઇન્દ્રિય સુખ સ્વરૂપ. અનેકાંત કરો ને આ અનેકાંત એમ નથી. સુખ અતિન્દ્રિય તે શું જેનો છે અને બિલકુલ દુઃખ નથી એનું નામ અનેકાંત છે. હા હા સમજાણું કાંઈ? અનુભૂતિ અતિન્દ્રિય સુખ અનુભૂતિની વ્યાખ્યા જ કરી. અતિન્દ્રિય સુખ હા હા
આમાં કીધું ને કળશમાં કીધું છે ને એમાં 12 અંગ છે એ પણ વિકલ્પ છે. એમાં એ અનુભૂતિને કીધું છે. 12 અંગમાં પણ અનુભૂતિને કહ્યું છે કે અનુભૂતિ સ્વરૂપનો અનુભવ કર્યો. એ અનુભૂતિ અતિન્દ્રિય આનંદ સુખ સ્વરૂપ છે. હા હા 8 વર્ષની બાલિકા પણ જયારે સમ્યક દર્શન પામે છે, અનુભૂતિને પામે છે, ત્યારે આનંદને પામે છે. હા હા સમજાણું કાંઈ? અનુભૂતિ અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપ જેનું. બીજા બધા ગુણ ક્યાંય ગયા? એમાં સમાઈ ગયા. નહીં તો આમાં અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપ જન. એક જ ગુણ લીધો એની સાથે બધા અનંતા સાથે, પણ પ્રધાનતા આનંદની છે. દુનિયાને જોવે છે સુખ, સુખને માટે જાવા નાખે છે ને એથી કે બાપુ સુખ તો તારામાં છે, અંદર ભર્યું છે. ક્યાંય ધૂળમાં બાયમાં ક્યાંય સુખ છે નહીં. એ બાયડીમાંય નથી, પૈસામાંય નથી, મકાનમાંય નથી. હા હા એ તો અનુભૂતિ સ્વરૂપ છે. અતિન્દ્રિય સુખનો તે જ જેનું સ્વરૂપ છે. અતિન્દ્રિય સુખ તે જ જેનું સ્વરૂપ છે. હા 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 એના આત્મા કહીએ કે છે. એટલે કે આત્મા બીજાને દયા પાડે, બીજાને હિંસા કરે, બીજાને મદદ આપે, બીજાના કાર્ય કરી દે, સુધારી દે, એ આત્મા. એ બધી વાતો જૂઠી છે. હા હા વળી કેવો છું? શુચિન માત્ર મૂર્તિ. એકનું સુખ નાખ્યું છું ને એટલે હવે ભેળવે છે. શુદ્ધ રાગાની ઉપાધિ રહિત પણ વૈરાગ કર્યો હતો ને, રાગાની ઉપાધિ રહિત અને એકનું સુખ કીધું છું ને. તેથી રાગાદી ઉપાધિથી રહિત છું. વિકલ્પ માત્ર મારામાં નથી. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો વિકલ્પ છે એ પણ મારા સ્વરૂપમાં નથી. હા 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 એવો હું અંદર છું. હા હા અને ચિન્હ માત્ર ચેતના માત્ર સ્વભાવ છે. જોયું? પણ નાખ્યું સુખની હારી ચેતના નાખ્યું બે. હા ચેતના માત્ર સ્વભાવ છે. આનંદની સાથે ચૈતન સ્વરૂપ છું. શુદ્ધ રાગ વિકલ્પથી ઉપાધિની રહિત ચેતના માત્ર. ભાષા છે ને ચિન્હ માત્ર. ન્યાય એમ કહ્યું છું કે સુખ તે જ છે સ્વરૂપ. આને વળી કહ્યું કે જ્ઞાન માત્ર જ હું છું. એમાં આનંદ ભેગો આવી જાય છે. આનંદ ગુણો ભેગા પણ ચિન્હ માત્ર મૂર્તિ. એકલો જાણક 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 સ્વભાવ સ્વરૂપથી હું આત્મા છું. હા હા આવી ચીજ સાંભળવા મળે નહીં. એ કેદી એને વિચારમાં આવે, કેદી એની શ્રદ્ધામાં લાવે અને ક્યારે એની પરિણતિ થાય. આ તો મૂળ સ્વરૂપ તો આ છે. સમજાણું કાંઈ? ચેતના માત્ર સ્વભાવ છે, મૂર્ત એક સ્વરૂપ.
પેલામાં સ્વરૂપ કહ્યું હતું ને, અત્યેન્દ્રિય સુખ તે સ્વરૂપ, એમ આ પણ એમ જોયું. ચેતના માત્ર સ્વરૂપ છે, સ્વભાવ છે. ચેતના માત્ર સ્વભાવ છે. એકલો જાણવું 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 જાણવું. જ્ઞાતા 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 સ્વભાવ માત્ર મારું સ્વરૂપ છે. જાણવા જ્ઞાતા માત્ર મારું સ્વરૂપ છે. હા હા હા. કોઈને હું કરી દઉં ને કોઈથી પાસેથી લઉં એવું મારું સ્વરૂપ નથી. હા હા હા. જેનો ચેતના માત્ર સ્વભાવ છે, જેનો એવો છું, એવો હું છું એમ કે. હા હા હા. ભાવાર્થ આમ છે કે દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્ય સ્વરૂપ આવું જ છે. શું કીધું? દ્રવ્ય એટલે વસ્તુ ત્રિકાળી, એને જોનારી નયના પ્રયોજનથી જોઈએ તો તે વસ્તુ એવી જ છે ને. દ્રવ્યાર્થિક, દ્રવ્ય એટલે વસ્તુ, અર્થ એટલે પ્રયોજન. જેનું પ્રયોજન જ્ઞાનનું દ્રવ્ય છે, જેના જ્ઞાનનું પ્રયોજન વસ્તુ ટીકાવ છે, તે દ્રવ્ય સ્વરૂપ આવું છે. એ નયના સ્વરૂપનો વિષય તો આવો જ છે. હા 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 હા. દ્રવ્યાર્થી ક્રિયાર્થી નવ્યા. દ્રવ્યાર્થિક નહીં એટલે દ્રવ્ય એટલે વસ્તુ ટીકાવી, એને જુનારી નહીં, એનું જે પ્રયોજન એ દ્રવ્ય સ્વરૂપ છે. એ દ્રવ્ય સ્વરૂપ આવું છે. છતાં હવે મારી પર્યાયમાં ફેર છે કે છે. વસ્તુ તો આવી જ છે. સુખ સ્વરૂપ છે, ચિહ્ન માત્ર સ્વભાવ છે. એવી જ ચીજ છે વસ્તુ, આત્મા. પણ એની દશાના ફેર છે. વર્તમાન હાલત, પર્યાય હાલત, દશા, અવસ્થા, પર્યાય દ્રષ્ટિએ વ્યવહારે કેમ છે હવે કહી શકે છે. નિશ્ચયી દ્રવ્યાર્થિક નહીં આવો છું એમ કીધું. હવે વ્યવહાર નહીં, પર્યાય નહીં, કેવો છું ત્યારે એ કે છે. હા હા. અવિરત અનુભાવ વ્યાપ્તિ કલ્માશિતાયા. નિરંતર. હા હા હા. આચાર્ય છે, મુનિ છે, એ શુદ્ધ સ્વરૂપ પ્રગટ્યું છે, પણ પૂર્ણ શુદ્ધ નથી. એથી અશુદ્ધતા નિરંતર મારી પર્યાયમાં વર્તે છે. હા હા હા. સમજાણું કાંઈ? એક બાજુ એમ કે સમ્યક દ્રષ્ટિને રાગે નથી, દુઃખે નથી, કઈ નથી. ત્યાં લઈને વાતો એમ કરે તે મતલબ ત્યાં અટકી જાય. શિક્ષાને એમ થઈ ગયું ને ત્યાં અમે કંઈક થયું છે કે છે માણસ કુટુંબમાં એમ કે છે બસ આત્માને દુઃખ છે, જ્ઞાનીને દુઃખ છે. દુઃખ વેદૈત્રી કસાયવાઓ કહેવાય. હા હરે પ્રભુ કેટલાય કાગળ આવ્યા. હા હા હા. કે છે અવિરત નિરંતરપણે અનાદિ સંતાન રૂપે, ભલે હું મુનિ છું, ભલે શુદ્ધિ પ્રગટી છે, પણ એ અશુદ્ધતા છે તો અનાદિની છે. જે અત્યારે બાકી છે અશુદ્ધતા પર્યાયમાં એ અનાદિની છે. અશુદ્ધતા તદ્દન ગઈથી ને નવી થઈ છે એમ નથી. કેમ કે પૂર્ણ શુદ્ધતા પ્રગટી જ નથી. હા હા
સમજાણું કાંઈ? આચાર અમૃતચંદ્ર આચાર દેવ મુનિ એમ કે છે કે નિરંતરપણે અનાદિ પ્રવાહ રૂપે સંતાન પ્રવાહ, સંતાન એક પછી એક અનાદિ છે. વિષય કસાય રૂપ અશુદ્ધ ચેતના, હા હા હા, મારી ચેતનામાં પરલક્ષી ભાવ પણ વર્તે છે અનાદિનો, અત્યારે પણ થોડો છે. હા હા હા, સ્વાશ્રય જો પૂર્ણ થઈ ગયું હોય તો આ હોઈ શકે નહીં. હા હા, આવો મારા ઘર માણસ હેજરો સમજાવું, લખવો કઠણ પડે. શું આપીશ તું? ત્યાં સંજય પૂછશે નહીં. કઈ કહેતા હતા મારે તો કઈ. હા હા હા, આવું મારે છે. 8-8 વર્ષના બાળકો પણ સમજી કેવું જ્ઞાન પામતા. હા હા હા, ભરી પડી વસ્તુ છે ને. તારી નજરને આવશે નારાયણ રહી ગયો છે. હા હા, ઓહો, એક એક શ્લોકમાં કેટલું પડે છું. અવિરત એટલે અનાદિ સંતાન, અનુભાવ્ય વિષય કસાય અશુદ્ધ પરિણામ. વિષય કસાય શબ્દ આ તો મની છે, પણ વિષય એટલે પરતર ભોલન છે ને, એટલો વિષય જાય છે. વિષયના 5 ના વિષયનો ભોગ ની અહીં ત્યાં નથી મની, પણ મારું વલણ હજી પર ઉપર જાય છે એટલો વિષય છે. જેટલો રાગ છે ને એટલું પર ઉપર જાય છે લક્ષ્ય. ભલે વાણી સાંભળવી હોય, ભગવાનના દર્શન હોય, પણ એ બધો રાગનો વિષય છે. હા હા હા, વિષય કસાયાદિ રૂપ રાગનો પ્રાણ અશુદ્ધ ચેતના છે. મારી પર્યાયમાં અવસ્થામાં હજી અનાદિની અશુદ્ધતા વર્તે છે. પૂર્ણ શુદ્ધતા નહીં, પૂર્ણ શુદ્ધતા નહીં. પણ અનાદિની સંતાન વિષય અશુદ્ધ તેની સાથે છે. વ્યાપ્તિ, હા, અર્થાત તે રૂપ છે વિભાવ પરિણમન. જોયું? હા હા, વ્યાપ્તિ છે જે વારંવાર વિભાવમાં પરિણમન થાય છે. હા હા, આચાર્ય મુનિ છે, દિગંબર સંત વનવાસી, એમ કે છે કે હજી મને મારી પર્યાયમાં શુદ્ધિ તો પ્રગટી છે, ભગવાન આનંદના ભેટા તો થયા છે, પણ પર્યાયમાં હજી કલુષિતતા એટલે રાગની વ્યાપ્તિ, એટલે વારંવાર રાગ થયા જ કરે છે. હા હા હા, બિલકુલ રાગ નથી છે થતો એમ નહીં કે કોઈ વાર બિલકુલ થયો નથી અને પછી થાય છે, એમ નહીં. નિરંતર રાગ વ્યાપે થાય છે. હા હા હા, સમજાણું કાંઈ? આવી ધર્મકથા છે. ધર્મચંદજી આટલી વાતો જવાબ. હા હા, વિતરાગ પરમેશ્વર જનેશ્વર દેવ એના વાણીના ભાગો અલૌકિક વાત છે. હા હા, એનો એક આ ભાગ છે. વાણી તો દેવધની હોય શકે. હા હા, એનો આ તો ભાગ છે. મની સ્તુતિ. હા હા, વિવાહ પરિણમન એવું છે કેવો હું છું એમ કીધું ને,
પહેલો એમ કીધું તું કે વળી કેવો છું કે આવો છું એમ કીધું, ચેતના માત્ર અને આનંદ માત્ર. વળી કેવો છું એ પર્યાય છે, પેલો હું કેવો છું એ દ્રઢથી. હવે હું કેવો છું એ પર્યાય છે, બે વાત છે. હા હા હા. છોકરાને ભણવું હોય ને એને મારે બહુ ધ્યાન રાખે નહીં, કોલેજમાં ધ્યાન. હા, નાપાસ થાય. હા, એ નાપાસ થાય છે એની તો ખબર ન મળે. હા હા, એ પાસ ન થાય ને બાપ ધકે. આ પાસ ન થાય તો ચાર ગતિમાં રખડવું પડે એને નહીં. હા હા હા. કે છે તે વ્યાપ્તિ તે રૂપ છે વિભાવ એવું છે. કલમાશિતા કલંક પણ જેને છે એવો હું છું. કલંક છે મને પર્યાયમાં. મારો નાથ તો અતિન્દ્રિય આનંદ ને ચિહ્ન માત્ર મૂર્તિ સ્વરૂપે છે. સમ્યક દ્રષ્ટિ ધર્મી તો પોતાના આત્માને અતિન્દ્રિય આનંદ અને ચિહ્ન માત્ર જ્ઞાન માત્ર સ્વરૂપે જાણે છે વસ્તુ એ. પણ મને પર્યાયમાં રાગનો કલંક છે હજી. રાગ ઉત્પન્ન થાય છે હજી. આચાર્ય છે, મણી છે. શોધ ઉપયોગ અને પરિણમન છે. પણ વિકલ્પ ઉઠે છે ત્યારે એટલું તો કલંક પણ જેને એવો છું, પર્યાય નહીં. સમજાનો? ઓલામાં એમ કહ્યું છું કેવો છું હું કે અનુભૂતિ અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપ જેનો એવો, અને રાગાદિ ઉપાધિ રહિત ચેતન માત્ર સ્વભાવ છે જેનો એવો. એ તો દ્રવ્યાર્થિક નહીંથી વાત કરી, વસ્તુની સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે સ્થિરતા થઈ એટલી. પણ હવે પર્યાયમાં બાકી છે એનું શું? સમજાણું કાંઈ? પર્યાર્થિક નહીંથી એટલે જ વ્યવહારથી, વ્યવહાર નહીંથી દ્રવ્યાર્થિક હતી. પર્યાય એટલે અવસ્થા દ્રષ્ટિથી જે વસ્તુ અશુદ્ધપણે અનાદિની પ્રણમી છે. મુનિ એમ કે છે આચાર મને પણ હજી અશુદ્ધ કલંક છે. એક બાજુ એમ કે સમ્યક દ્રષ્ટિને મલિનતા હોય નહીં, અશુદ્ધતા હોય નહીં તો એનું જ્ઞાતા દ્રષ્ટા તેજી છે. એક બાજુ એમ કે ક્રમ ધારા અને જ્ઞાન ધારા જ્ઞાનીને બે હોય. જેટલી નિર્મળતા પ્રગટી છે એટલી આત્મધારા, જેટલી રાગ ધારા છે તેટલી કર્મધારા. એની આ વાત કરે છે. ચિહ્ન માત્ર સ્વરૂપ છું, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છું, એ જ્ઞાન ધારા છે. જેટલો જે રાગ આવે છે, કલંક થાય છે રાગનો, એ ચૈતન્ય ન શોભે. આનંદના સાગરને કલંક ન રાગ ન શોભે. એ ચિહ્ન માત્ર જેના સ્વરૂપ છે, એકનું જ્ઞાન માત્ર જેનું સ્વરૂપ, એને રાગ શુભ રાગ પણ કલંક છે. આમાં તો મુનિ છે તે અશુભ તો છે નહીં. શું કીધું? અશુભ તો છે નહીં. મોક્ષમાં પ્રકાશમાં આવે નથી. અશુભ તો છે જ નહીં મુનિને. શુભ આવે છે, ધર્મના લોભી આવે તો ઈચ્છા ઉત્પન્ન ભરતી થાય તો જરી ઉપદેશ કરે. શૈલી તો જુઓ.
દેખે છે? અશુદ્ધપણે અનાદિની પરિણમી છે. એટલે કે આ અશુદ્ધપણું કઈ નવું નથી મારી માં. નવું તો શુદ્ધપણું પ્રગટ્યું છે, હજી ઓછું છે, પણ અશુદ્ધપણું છે તો અનાદિનું છે. હજી બાકી રહી ગયું છે થોડું અશુદ્ધ. મુનિને આચારને એ કલંક છે, એ પણ અનાદિનું કલંક મારું છે. એ મારી પર્યાયનું મારામાં મારાથી છે. હા હા, ષટકારકનું પરિણમની મારું મારામાં છે. હા હા હા, નિર્મળ પરિણમન પણ મારું મારામાં છે દ્રઢ દ્રષ્ટિએ, અને પર્યાય દ્રષ્ટિએ મલિન પરિણામ પણ મારું મારામાં ષટકારથી છે. કર્મ તો નિમિત્ત માત્ર છે. એ કે છે સમજાણું કાંઈ? હા હા, અશુદ્ધપણે અનાદિની પરિણમી છે. તે અશુદ્ધતાનો વિનાશ થતા, એ અશુદ્ધતાનો નાશ થતા જે વસ્તુ જ્ઞાન સ્વરૂપ સુખ સ્વરૂપ છે, બે લીધું પાછું પૂર્ણ જયારે થઈ ત્યારે એકલું જ્ઞાન ને એકલું સુખ રહેશે, અશુદ્ધતા રહેશે નહીં. હા હા હા, હવે પ્રશ્ન કોઈ કરશે ને નવું यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.